કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020 તાજેતરમાં પાર્લામેન્ટરી પેનલ જે છે પાર્લામેન્ટરી પેનલ એણે એટલે કે સંસદની એક પેનલ હતી સંસદીય પેનલ એણે લોકસભાની અંદર પોતાનો એક રિપોર્ટ સબમિટ કરેલો છે અને આ રિપોર્ટની અંદર કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ આ નિયમો જે છે 2020ના રૂલ્સ આપવામાં આવેલા છે. કોની માટે આ નિયમો છે? કોના નિયમો છે? તો કે ઈ કોમર્સ માટેના. આ બધી જે ઓનલાઈન વેબસાઇટ છે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને આ બધી જેટલી પણ વેબસાઇટ છે લેન્સકાર્ટ ને બધી ઘણી બધી ઝોમેટો આ બધી તો આ બધી વેબસાઇટો જે છે એની માટેના અમુક નિયમો છે. આ નિયમો કોની માટેના છે? તો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે. કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક અથવા ઉપભોક્તા જે ગ્રાહક વ્યક્તિ જે છે એનું પ્રોટેક્શન એનું સંરક્ષણ થવું જરૂરી છે. માની લો કે તમે કોઈ વસ્તુ એમેઝોનમાંથી ખરીદી અને એમેઝોનમાંથી વસ્તુ તમે જે ખરીદેલી છે એ તમારા હેલ્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નુકસાનકારક છે તો આની માટે જવાબદાર કોણ રહેશે? આની માટે ઈ કોમર્સ કંપની જે છે એ જવાબદાર રહેશે કે જે વેચવાવાળો વ્યક્તિ જે છે એ જવાબદાર રહેશે કોણ? તો આ બધા નિયમો જે છે આની અંદર બનાવેલા છે. આ નિયમો આની અંદર લખેલા છે બરાબર. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020 પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય પ્રિલિમ્સની અંદર કે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020માં નીચેનામાંથી કઈ વસ્તુ આપેલી છે? તો તમને ખબર હોય તો તમે કહો કે શું આપેલું છે બાકી તો કહીએ કંઈ નહીં. તો ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ 2020 આની રિકમેન્ડેશન ભલામણો શું છે? ગવર્મેન્ટ શુડ ઓફર અ મોર ક્લિયર કટ ડેફિનેશન ઓફ વોટ કોન્સ્ટિટ્યુટ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. પહેલાં તો આની અંદર એવું નક્કી કરવામાં આ નિયમોના આધારે કે કોઈ પણ ઈ કોમર્સ કંપની જે છે ઈ કોમર્સ કંપની એ કોઈ પણ ગેરરીતિ કરી શકશે નહીં. એટલે કે ગેરરીતિ કરવી એનો મતલબ શું? એને ઇંગ્લિશમાં કીધું છે કે અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ એટલે કે વેપારની અંદર અનફેર ગેરરીતિ કરી શકશે નહીં. તો પહેલાં તો આની અંદર એક વ્યાખ્યા આપવામાં આવેલી છે કે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે વ્યાપારની અંદર જે ગેરરીતિ કરે એની ડેફિનેશન એની વ્યાખ્યા શું? ગેરરીતિ કોને ગણવાની એને જે છે એની વ્યાખ્યા આપવાનું કીધું છે બરાબર. હવે જો પહેલાં તો હજી આ બધા રૂલ્સ જે છે નિયમો બનેલા નથી પરંતુ પાર્લામેન્ટની જે કમિટી જે છે સંસદીય કમિટી જે છે એણે હજી ભલામણ કરેલી છે. સંસદની કમિટીએ ભલામણ કરેલી છે. બધા નિયમો હજી બન્યા નથી. આગળ વાત કરીએ ગવર્મેન્ટે શુડ સ્પેલ આઉટ પ્રેક્ટિકલ લીગલ રિમેડી ટુ ટેકલ ધ ઇસ્યુ બરાબર. એટલે કે સરકાર દ્વારા એક લીગલ રિમેડી એટલે કે કાયદેસરની કોઈ વ્યવસ્થા બનાવવી જોઈએ કે જેના આધારે આ જે ઇસ્યુ જે છે એનું સમાધાન કરી શકે. પછી ફિક્સ કેપ ઓન ડિલિવરી ચાર્જ. પછી ડિલિવરી ચાર્જ જે છે એની ઉપર કેપ રાખવી જોઈએ એટલે કે વધુમાં વધુ કેટલો ડિલિવરી ચાર્જ રાખવાનો ઈ કોમર્સ કંપની એ નક્કી કરવું જોઈએ. ઘણી બધી વાર તો તમે જોયેલું હશે કે ઈ કોમર્સ ઓનલાઈન વેબસાઇટ ઉપર જાઓ તો કોઈ વસ્તુ માની લો કે તમે 10 રૂપિયાની પેન લેવાની છે તો પેનના 10 રૂપિયા હોય પરંતુ ડિલિવરી ચાર્જ જોવો તો ડિલિવરી ચાર્જ 1000 રૂપિયા હોય અથવા 100 રૂપિયા. 10 રૂપિયાની પેન લેવા તો 100 રૂપિયા ડિલિવરી ચાર્જ દેવાનો બરાબર. તો આવું પણ થતું હોય છે. તો આ નિયમોમાં એવું પણ કીધેલું છે કે આ ડિલિવરી ચાર્જ ઉપર ફિક્સ કેપ કોઈ એક નિશ્ચિત આની કરતાં વધુ ડિલિવરી ચાર્જ ન હોઈ શકે એવું પણ કહી શકે બરાબર. પછી વાત કરીએ કે પ્રોવાઇડ અ પિનલ પ્રોવિઝન ફોર વાયોલેશન ઓફ રૂલ્સ રિલેટેડ ટુ મિસ ઇન્ફોર્મેશન. જો એ વેબસાઇટની અંદર કોઈ વસ્તુ વિશે મિસ ઇન્ફોર્મેશન ગલત માહિતી આપેલી હોય ખોટી માહિતી આપેલી હોય તો એની માટે એનું ઉલ્લંઘન માટે જો એનું ઉલ્લંઘન કરે તો એને પિનલ પ્રોવિઝન સજાની જોગવાઈ કરવી જોઈએ. માની લો કે હવે તમે લખેલું છે તમે કોઈ એસી ખરીદો છો બરાબર. તમે ઓનલાઈન કોઈ એસી ખરીદો છો. એસી ખરીદતા હોય ત્યારે તમે જો કે આ તો 5 સ્ટાર એસી છે 5 સ્ટાર એસી છે બરાબર. 5 સ્ટાર જોઈ અને તમે લઈ લીધું અને તમારા ઘરે જ્યારે ડિલિવરી થઈ ત્યારે તમને ખબર પડે કે આ તો 5 સ્ટાર નથી આ તો 3 સ્ટાર જ છે 3 સ્ટાર જ છે બરાબર. તો આને શું કે આને એક રીતે મિસ ઇન્ફોર્મેશન કે વેબસાઇટ ઉપર તમે જે વિગત જે ડિટેલ જે વસ્તુ જોઈ અને લીધું જ્યારે ઓરિજિનલમાં તમારી સામે વસ્તુ સમક્ષ આવી થઈ ત્યારે તો એ પ્રકારની કોઈ વસ્તુ જોવા મળતી નથી તો મિસ ઇન્ફોર્મેશન તો એની માટે પિનલ પ્રોવિઝનની જોગવાઈ કરેલી છે. આ બધી વસ્તુ કોના અંતર્ગત આવશે? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન બરાબર. તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અંતર્ગત આ બધા નિયમો આવશે. ઇસ્યુ બ્રોડ ગાઈડલાઇન્સ. આ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર બ્રોડ ગાઈડલાઇન એટલે કે વિશાળ ગાઈડલાઇન જે છે એ નક્કી કરેલી છે. ફિક્સેશન ઓફ ડિલિવરી ચાર્જ કેટલો હોવો જોઈએ એની માટેની નક્કી કરેલી છે. માર્કેટ પ્લેસ એન્ટિટીઝ અલોંગ વિથ કેપ ઓન હાઈએસ્ટ લિમિટ વધુ કેટલો હોવો જોઈએ અને એ પણ પીક અવર્સની અંદર. હવે જો પીક અવર્સનો મતલબ શું થાય? પીક અવર્સનો મતલબ એવો થાય કે જ્યારે જે છે એ ઘણા બધા લોકો એક સાથે શોપિંગ કરતા હોય. તમને એવું લાગે કે એવું તો કઈ રીતે થઈ શકે? તો કે હા એવું થઈ શકે ક્યારે જેમ કે દિવાળી જેવો કોઈ તહેવાર આવેલો છે તો દિવાળીનો એવો બધો તહેવાર આવતો હોય તો ત્યારે બધા ફટાફટ એક સાથે શોપિંગ કરવા મળે. અથવા માની લો કે કોઈ વેબસાઇટ છે એની અંદર કોઈ બમ્પર ઓફર આવેલી છે ડિસ્કાઉન્ટ ને એ બધું આપે કે 10% ડિસ્કાઉન્ટ ને 20% ડિસ્કાઉન્ટ ને કેશબેક ને ઓલું પેલું. તો આવી બધી ઓફર આપતી હશે ત્યારે ઘણા બધા લોકો એક સાથે જે છે એ વસ્તુ ખરીદશે તો આને પીક અવર કહેવામાં આવે. તો પીક અવરની અંદર જે છે ડિલિવરી ચાર્જ કદાચ એવું પણ બની શકે કે ડિલિવરી ચાર્જમાં ત્યારે વધારો જોવા મળતો હોય તો ત્યારે પણ પીક અવરમાં ડિલિવરી ચાર્જ કેવો હશે એની માટે પણ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે ડિટેલમાં ગાઈડલાઇન આપેલી છે. નિયમોને બધું રજૂ કરેલું છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી જે છે શુડ ઓલ્સો ક્લિયરલી ડિફાઇન ડ્રીપ પ્રાઇસિંગ. ડ્રીપ પ્રાઇસિંગ જે છે એને પણ ડિફાઇન એની પણ વ્યાખ્યા આપેલી છે. ડ્રીપ પ્રાઇસિંગનો મતલબ શું થાય? વેર ઇન ધ ફાઇનલ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ગોઝ અપ ડ્યુ ટુ એડિશનલ ચાર્જ એન્ડ પ્રોવાઇડ ફોર પ્રોટેક્શન કન્ઝ્યુમર અગેન્સ્ટ ધીસ બાય ઇન્ક્લુડિંગ પિનલ પ્રોવિઝન ફોર ધ વાયોલેશન. પહેલાં તો પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ જાય કે ડીપ પ્રાઇસિંગનો મતલબ શું થાય? નીચેનામાંથી કઈ વસ્તુ જે છે કઈ વ્યાખ્યા જે છે એ ડીપ પ્રાઇસિંગની છે. આવો પ્રશ્ન યુપીએસસીમાં વારંવાર આવો પ્રશ્ન પૂછાતા હોય છે. તો ડીપ પ્રાઇસિંગનો મતલબ શું થાય? ડીપ પ્રાઇસિંગનો મતલબ એવો થાય કે પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ જે છે એની કિંમત એની ફાઇનલ કિંમત જે છે ફાઇનલ કિંમત એની અંદર બીજા વધારાના ચાર્જ લાગતા હોય. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે તમે એસી ખરીદો છો બરાબર. તો એસી જે છે 30,000નું છે 30K બરાબર 30,000નું છે પરંતુ આની અંદર બીજો જે ફિટિંગ કરવાનો ને એ બધો ચાર્જ હોય. હવે 1500 રૂપિયા માની લો કે ફિટિંગ કરવાનો ચાર્જ છે. બીજો ચાર્જ માની લો કે આની અંદર વોરંટી ને એ બધું લગાવવા માટેનો
1000 રૂપિયા ચાર્જ છે. ડિલિવરી ચાર્જ જોવો તો બીજો માની લો કે 200 રૂપિયા ડિલિવરી ચાર્જ છે, બરાબર. તો અલગ અલગ બીજા ઘણા બધા જે ચાર્જ જે છે એ બધા લાગતા હોય તો એને શું કહેવામાં આવે? એને કહેવાય ડ્રીપ પ્રાઇસિંગ, બરાબર. પ્રશ્ન પૂછાય છે ડ્રીપ પ્રાઇસિંગ એટલે શું, મેં તમારે એ સમજવાનું છે. તો એ બધા વિશે પણ વાતચીત કરેલી છે. પછી વોટ ઇઝ ધ ઇસ્યુ, આખો મુદ્દો શું છે? વાઇલ ઈ કોમર્સ એન્ટરપ્રાઇઝીસ ઓફર મેની બેનિફિટ્સ, ઈ કોમર્સની અંદર તમને ઘણા બધા ફાયદા મળે છે. અને બીજું અત્યારે જોઈએ તો કોરોનાની મહામારીની વચ્ચે અત્યારે આ એક સૌથી મોટો ફાયદો એ છે કે વસ્તુ આપણે ડોર સ્ટેપ ઉપર ઘર આંગણે મળી જાય છે. આપણે બહાર નીકળવાની જરૂર નથી. અને આમ તે સરકાર ખુદ જ કહે છે કે બહાર ન નીકળો, અત્યંત જરૂરી કામ હોય તો જ બહાર નીકળો, કારણ કે આ સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવવાનું છે. ધ ડેવલપમેન્ટ ઓફ ધ સેગમેન્ટ હેઝ રેન્ડર્ડ કન્ઝ્યુમર વલ્નરેબલ ટુ ધ ન્યૂ ફોર્મ ઓફ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. તો આનો જેટલો ફાયદો છે ઈ કોમર્સનો એટલું જ તે નુકસાન પણ છે. કેમ? કારણ કે ઓનલાઈન અમુક પ્રકારની અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ પણ જોવા મળે છે કે વેપારની અંદર ગેરરીતિ પણ જોવા મળે છે. વસ્તુ આપણને ભટકાઈ દે, દેખાડે કંઈક બીજું, ચિત્ર કંઈક બીજું હોય ને જ્યારે ડિલિવરી કરે ત્યારે કંઈક બીજું જોવા મળે. તો આવું પણ થતું હોય છે. વાયોલેશન ઓફ પ્રાઇવસી, ઘણી બધી વાર આપણી નિજતાનું પણ ઉલ્લંઘન થાય છે. કેમ? માની લો કે તમે કોઈ વસ્તુ ABC નામની વસ્તુ તમે મંગાવેલી છે. હવે તમારી કોઈ પ્રાઇવસી, તમારી કોઈ પ્રાઇવેટ ચીજ મંગાવેલી છે, બરાબર. તો જ્યારે કુરિયર બોય, ડિલિવરી બોય જે છે એ મોકલવામાં આવશે તો કદાચ એને પણ આ વસ્તુ વિશે ખબર હશે, અથવા તો માની લો કે એને નથી ખબર, પરંતુ તમે જે વેબસાઇટમાંથી મંગાવેલું છે એને તો ખબર છે ને કે તમે શું મંગાવેલું છે, અથવા તો તમે જે સેલર પાસેથી મંગાવેલું છે એને તો ખબર છે ને કે તમે શું મંગાવ્યું છે. અથવા તો હવે આ વેબસાઇટ જે છે એ દર મહિને તમે એ પણ ચેક કરે કે તમે દર મહિને કઈ વસ્તુ મંગાવો છો, દર મહિને કઈ વસ્તુ મંગાવો છો, તો એ પણ તમારી પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે. અને સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21 અનુસાર KS પુટ્ટાસ્વામીના કેસની અંદર કહી દીધું કે પ્રાઇવસી, નિજતાનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ છે. તો એનું ઉલ્લંઘન આવી રીતે થવું જોઈએ નહીં. તો ડેટા માટે શું કરવાનું એ પણ મહત્વની વસ્તુ છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી ઇસ્યુડ ઓફ અનએટેન્ડેડ ગ્રીવન્સ માટે ક્યાં જવાનું? કોઈને કંઈ સમસ્યા થઈ હોય કન્ઝ્યુમર, તો એની માટે શું કરવાનું? પછી હવે આ બીજો આ એક મહત્વનો મુદ્દો સમજી લો. પ્રિડેટરી પ્રાઇસિંગનો મતલબ શું થાય? પ્રિડેટરી પ્રાઇસિંગ, જો આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે પ્રિડેટરી પ્રાઇસિંગની સાચી વ્યાખ્યા આપે છે. તો પ્રિડેટરી પ્રાઇસિંગનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ વસ્તુ જે છે એની કિંમત નીચી રાખવામાં આવે, એકદમ નીચી. કદાચ કોઈ માલિક છે, બરાબર, કોઈ માલિક છે, એ શું કરે? એક જાણી જોઈને વસ્તુની કિંમત જે છે ઓછી રાખે. એને નુકસાન જતું હોય તો પણ ઓછી રાખશે. કેમ? કોમ્પિટિશન જે છે એ ઘટાડવા માટે, અથવા તો જે બીજા નાના વેપારીઓ જે છે એને બહાર કાઢવા માટે પ્રિડેટરી પ્રાઇસિંગ. પ્રિડેટરને ઇંગ્લિશ છે પ્રિડેટર, એને ગુજરાતીમાં કહે શિકારી, બરાબર. એટલે કે શિકારી શું કરે? શિકારી ચાલ બિછાવે, બરાબર. પહેલા લાલચ આપે, કબૂતરને નહીં બધાને લાલચ આપે. આ તો બસ આ એવી જ રીતની પ્રિડેટરી પ્રાઇસિંગની અંદર બધા જે અન્ય કંપનીઓ, માની લો કે મોબાઈલ છે, મોબાઈલનું આપણે ઉદાહરણ લઈએ, બરાબર. તો મોબાઈલ અલગ અલગ કંપનીવાળા વેચતા હોય, બરાબર. રેડમી ને, ઓપ્પો ને, વિવો ને, સેમસંગ ને, વનપ્લસ ને, આ ઘણી બધી બ્રાન્ડ છે, બરાબર. તો બધા અલગ અલગ રીતે વેચતા હોય. તો માની લો કે કોઈ 6GB અને 64GB વાળો મોબાઈલ છે, 6+64, આ વાળો મોબાઈલ છે. હવે કોઈ એક કંપની જે છે 10,000માં વેચે છે, બીજી કંપની 11,000માં વેચે છે, ત્રીજી 12,000માં. હવે માની લો કે કોઈ કંપની જે છે એ તાત્કાલિક રીતે 5,000માં વેચવા માંડે, 5,000ની અંદર જ વેચે, બરાબર, 5,000ની અંદર વેચે. તો આને પ્રિડેટરી પ્રાઇસિંગ કહી શકાય. જેવી રીતે તમે જોયેલું હશે, શું જોયેલું હશે કે રિલાયન્સ જીઓની અંદર આ જ પ્રકારની વસ્તુ જે છે એ જોવા મળેલી હતી. રિલાયન્સ જીઓ જ્યારે લોન્ચ થયું ત્યારે તાત્કાલિક રીતે બધાને મફતમાં, ફ્રીમાં આપતા હતા, બરાબર. અને પછી જ્યારે એણે ચાર્જ શરૂ કર્યા, જ્યારે પૈસા લેવાનું શરૂ કર્યું, તો પણ અત્યારે જોઈએ તો અત્યારે પણ જે રિલાયન્સ જીઓના જે ઇન્ટરનેટના પ્લાન ને એ બધા જે છે એ અન્ય કરતાં સસ્તા હોય છે. તો આને એક રીતે શું કહે? પ્રિડેટરી પ્રાઇસિંગ, કે જ્યારે માર્કેટની અંદરથી કોમ્પિટિશન બાદ કરવા માટે જે હોય તેને પ્રિડેટરી પ્રાઇસિંગ કહેવાય. ઇઝ વન સચ ઇસ્યુ ઇટ મે રિઝલ્ટ ઇન કોમ્પિટિશન બીઇંગ વાઇપ્ડ આઉટ. એટલે કે કોમ્પિટિશનને વાઇપ આઉટ, એને બહાર કાઢવા માટે જે વસ્તુ કરવામાં આવે એને પ્રિડેટરી પ્રાઇસિંગ કહેવાય, બરાબર. જો પ્રશ્ન પૂછેલો હશે તો એમાં તો વ્યાખ્યામાં આ જ આપેલું છે કે પ્રિડેટરી પ્રાઇસિંગ, તો કે ઇટ ઇઝ ધ વે ઓફ પ્રાઇસિંગ વિચ કોમ્પિટિશન બીઇંગ વાઇપ્ડ આઉટ, બરાબર. તો આ તમારે આન્સર લખવાનું રહેશે. એન્ડ પ્રૂવ ડિટરમાઇન્ડ કન્ઝ્યુમર ઇન ધ લોંગ રન. પરંતુ લાંબા ગાળે જે છે એ કન્ઝ્યુમર નુકસાન, જે ઉપભોક્તાઓ જે છે એને ઘણી બધી વાર નુકસાન પણ થતું હોય. તમને એવું લાગે આમાં કન્ઝ્યુમરને નુકસાન કઈ રીતે થાય? તો ઘણી બધી વાર એવું પણ થતું હોય. માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે એણે આ પ્રિડેટરી પ્રાઇસિંગના નામથી કોઈ વસ્તુ સસ્તી મળતી હતી, કોઈ બ્રાન્ડની, માની લો કે જીઓની કોઈ વસ્તુ સસ્તી મળતી હતી, તો એને ત્યારે ખરીદી લીધી. પરંતુ ભવિષ્યમાં પછી હવે બધું કોમ્પિટિશન, બધી કંપની જે છે આઉટ થઈ ગઈ, બધી કંપની જતી રહે, અને હવે માર્કેટની અંદર એક જ કંપની રહે, અને હવે આ કંપનીવાળા પોતાના મન ફાવે એવી પ્રાઇસ, એવા ભાવ લેવાનું શરૂ કરી દે, તો શું કરવાનું? તો આવા કેસની અંદર કન્ઝ્યુમરનું નુકસાન થાય છે, બરાબર. પ્રિડેટરી પ્રાઇસિંગ ઇઝ શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી. આ છે એ શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાની સ્ટ્રેટેજી છે. કેમ? કારણ કે આમાં તો બધું સસ્તા ભાવે દેવાનું, આમાં જે માલિક હોય એને નુકસાન પણ વેઠવું પડે, તો પછી એ બહુ જાજુ કંઈ નુકસાન વેઠે નહીં. એટલે શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી છે. એડોપ્ટેડ બાય સમ ઓફ ધ માર્કેટ જાયન્ટ્સ. અને આ મોટા જે ખેલાડી હોય એ જ તે લઈ શકે. અને ખાસ કરીને તો ડીપ પોકેટ્સ એટલે કે ઊંચા ખૂબ ઊંચા પૈસાવાળી પાર્ટીઓ એ જ આવું કરીએ કે ભાઈ નાના લોકો તો કંઈ માર્કેટની અંદર ટકી ન શકે, એ જ કંઈ બધું ફ્રીમાં દઈ ન શકે. પછી સસ્ટેન શોર્ટ ટર્મ લોસીસ. આ જે ખૂબ જ ઊંચા અમીર લોકો હોય તો એ બરાબર શોર્ટ ટર્મના લોસીસ, ટૂંકા ગાળાનું નુકસાન જે છે એ ઝેલી શકે, અને જે કોમ્પિટિશન જે છે એને બહાર કાઢવાનું એ કાર્ય કરે. ધીસ મે લીડ ટુ વાઇપિંગ આઉટ કોમ્પિટિશન ફ્રોમ ધ માર્કેટ એન્ડ કુડ બી ડિટરમાઇન્ડ ટુ ધ કન્ઝ્યુમર. અને કન્ઝ્યુમરને ઘણી બધી વાર લાંબા ગાળે નુકસાન પણ થતું હોય છે. વોટ ધ રિસન્ટ રૂલ્સ સ્પેસિફાઈઝ. તાજેતરના રૂલ્સમાં શું કીધું છે? તો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020 23 જુલાઈ જે છે એને આ રજૂ કરવામાં. રેગ્યુલેટ ઓલ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન. ઓનલાઈન જેટલા પણ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હશે, બિઝનેસ એટલે કે વેપારી ધોરણે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થતા હશે ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી, એ બધાને
રેગ્યુલેટ કરવામાં આવશે. તો ઈ-કોમ રૂલ્સ કરન્ટલી રિકોગ્નાઇઝિસ ટુ ઈ-કોમર્સ બિઝનેસ. અત્યારે જે છે એ ઈ-કોમર્સની અંદર બે પ્રકારના મોડેલ જોવા મળે છે. બે પ્રકારના મોડેલ કયા કે એકનો માર્કેટ પ્લેસ મોડેલ અને ઇન્વેન્ટરી બેઝડ મોડેલ. તો માર્કેટ પ્લેસ મોડેલ શું છે અને ઇન્વેન્ટરી મોડેલ શું છે એ બંને હું તમને અત્યારે સમજાવી દઉં છું. બરાબર, આ સમજી જશો તો પણ તમને ઘણો ફાયદો થશે. યુપીએસસીમાં આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે માર્કેટ પ્લેસ મોડેલ એટલે શું અને ઇન્વેન્ટરી બેઝડ મોડેલ એટલે શું. તો માર્કેટ પ્લેસ મોડેલની અંદર શું હોય? આ માર્કેટ પ્લેસ મોડેલની અંદર જેટલી પણ વેબસાઇટ જે છે જેમ કે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન, આ કોઈ પોતાનો ખુદનો સામાન ન બનાવતા હોય, કોઈ પણ પોતાનો ખુદનો સામાન ન બનાવતા હોય, પરંતુ કોઈ બીજા આ જે છે એ માત્ર અને માત્ર એક પ્લેટફોર્મનું કાર્ય કરતો હોય, માત્ર અને માત્ર પ્લેટફોર્મનું અથવા મીડિયેટરનું અથવા મધ્યસ્થીનું કાર્ય કરતો હોય. કોની અંદર? માર્કેટ પ્લેસની અંદર. એટલે કે ફ્લિપકાર્ટ જે છે, હવે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે એલજીનું એસી ખરીદો છો, એલજીનું એસી ખરીદો છો, બરાબર. તો આ ફ્લિપકાર્ટની અંદરથી તમે એલજીનું એસી ખરીદ્યું, તો તમે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર આપ્યો, તો ફ્લિપકાર્ટવાળા કંઈ એલજીનું એસી બનાવવા ન બે, એ તમે ઓર્ડર આપ્યો પછી બનાવો બે એવું ન કરે. એલજીવાળા શું કરે? ફ્લિપકાર્ટવાળા શું કરે? ફ્લિપકાર્ટવાળા કોઈક બીજા પાસેથી કોઈક એલજીની જે એજન્સી લીધેલી હોય એ એલજીવાળાનું એસી જે છે એ જ તો તમારા ઘરે ડિલિવરી કરે, બરાબર, એ જ તો ડિલિવરી કરે. એટલે કે આવા કેસની અંદર છે આ માર્કેટ પ્લેસની અંદર શું કરે? માર્કેટ પ્લેસની અંદર માત્ર અને માત્ર આવી જે વેબસાઇટ જે છે એ તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે. શું પ્લેટફોર્મ પૂરું પાડે? તમે નામ સાંભળેલું હશે ઝોમેટો અને સ્વિગી ને આ બધું, બરાબર. તો ઝોમેટોની અંદર તમે ઓર્ડર આપો, બરાબર, કોઈ માની લો કે પનીર ટીકાનો ઓર્ડર આપ્યો, તો એ ઝોમેટોવાળા કંઈ તમે ઓર્ડર આપો ને પછી પનીર ટીકા બનાવવાનો બે, એ તો કોઈ હોટલની અંદરથી જ મોકલે, બરાબર. એટલે કે માત્ર અને માત્ર પોતાનું પ્લેટફોર્મ, પોતાની વેબસાઇટ જે છે એ વાપરવા માટે આપે. અથવા તો તમે જોયેલો છે ઓલા અને ઉબર ને એ બધું, તો ઓલાની અંદર તમે કોઈ ટેક્સી કે એ બધું બુક કરાવો, બરાબર, તો ઓલાવાળા કંઈ ખુદની ટેક્સી ન મૂકે, એને પણ કોઈ બીજા વ્યક્તિને હાયર કરેલો હોય, ડ્રાઈવરને ને બધે, એ એની ટેક્સી મૂકે. તો આને માર્કેટ પ્લેસ મોડેલ કહેવાય, માર્કેટ પ્લેસ મોડેલ. હવે ઇન્વેન્ટરી બેઝડ મોડેલનો મતલબ શું થાય? ઇન્વેન્ટરી બેઝડ મોડેલનો મતલબ શું થાય? પહેલાં તો માર્કેટ પ્લેસ મોડેલ એક જ આવે, બરાબર. પરંતુ શરૂઆતની અંદર ભૂતકાળની અંદર જતા રહીએ તો પહેલાં ખાલી માર્કેટ પ્લેસ મોડેલ જ હતું. પરંતુ ધીમે ધીમે માર્કેટ પ્લેસ મોડેલ જે છે એ સક્સેસ થયું, સફળ થયું. તો આના કારણે શું થયું? આના કારણે જે બધી વેબસાઇટ હતી, ઈ કોમર્સ કંપનીઓ હતી, ઈ કોમર્સ કંપની, એમની પાસે પૈસા આવી ગયા, એમની પાસે ઘણા બધા પૈસા આવી ગયા. એટલે કે એમની પાસે કેપિટલ આવી ગયું, ઘણા બધા પૈસા આવી ગયા, ઘણું બધું કેપિટલ આવી ગયું. અને એટલું બધું કેપિટલ આવી ગયું કે હવે એ હદે પહોંચી ગયા કે હવે એ ડાયરેક્ટ જ કોઈ કંપની હોય, બરાબર, માની લો કે રેડમી કંપની છે, તો રેડમી કંપનીને ડાયરેક્ટ જ કહી દે કે હવે તમે કયો ફોન લોન્ચ કરવાનો છે, તો એમ કહે કે હું રેડમી 11 લોન્ચ કરવાનો છું, રેડમી 11. તો એ ડાયરેક્ટ જ તે કંપની જે છે એમેઝોન એ રેડમીવાળાને જઈને કહી કે રેડમી 11 તમે જેટલા પણ બનાવો એ બધા તમે મને દઈ દેજો, બધા હું ખરીદી લઈશ, બધા ફોન શું કરીશ? હું ખરીદી લઈશ, અને બધા ફોન હું ખરીદી અને હું જે છે મારી વેબસાઇટ ઉપર વેચીશ, બરાબર. એટલે પછી હવે તો બધાય ફોન આને ખરીદી લીધા એમેઝોન વાળાએ, તો પછી બીજે મળવાનું નથી. તો એને ઇન્વેન્ટરી બેઝડ મોડેલ કહેવાય. એટલે કે બધી વસ્તુ પોતે ખરીદે અને પોતે પછી વેચે, બરાબર. એક વ્યક્તિ પાસેથી બધી જ વસ્તુ ખરીદી લે અને પછી પોતે વેચે, તો એને ઇન્વેન્ટરી બેઝડ મોડેલ કહેવાય, બરાબર. માર્કેટ પ્લેસની અંદર શું હોય? માર્કેટ પ્લેસની અંદર એ માત્ર અને માત્ર એક પ્લેટફોર્મ પૂરું પાડે, બરાબર. એટલે કે મધ્યસ્થી દલાલનું કાર્ય કરે, એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યાએ પૂરું પાડે. જ્યારે ઇન્વેન્ટરી બેઝડની અંદર શું થાય? ઇન્વેન્ટરી બેઝડની અંદર જે ઈ કોમર્સ વેબસાઇટ જે છે એ ખુદ જ તે પહેલાં બધી વસ્તુ ખરીદી લે, ખુદ જ એમાં જે વેચવાવાળી વસ્તુ એ બધી ખુદની જ હોય, બરાબર. તો આવું તમને ખ્યાલ હશે. હવે આનું હું તમને સાથે સાથે ઉદાહરણ પણ આપી દઉં. જેમ કે એમેઝોનની અંદર તમે જોતા હશો, એમેઝોનની અંદર કદાચ તમે શોપિંગ કરતા હશો, તો એમેઝોનની અંદર ક્લાઉડટેલ નામની વસ્તુ હશે, ક્લાઉડટેલ. તો જે ક્લાઉડટેલ જે છે, ક્લાઉડટેલ એ હકીકતમાં એમેઝોનની ખુદની જ કંપની છે, એમેઝોનની તે એક સબસિડરી છે. તો ક્લાઉડટેલ વાળા જેટલી પણ વસ્તુ વેચતા હશે એ બધાને ઇન્વેન્ટરી બેઝડ મોડેલ કહેવાય, બરાબર. હવે ફ્લિપકાર્ટની વાત કરીએ તો ફ્લિપકાર્ટની અંદર પણ તમે જોયેલું હશે માર્ક્યુ નામની કંપની હશે, માર્ક્યુના એસી ને એલઈડી વોશિંગ મશીન એ બધું હોય. તો માર્ક્યુ નામની કંપની જે છે એ ફ્લિપકાર્ટ વાળાની ખુદની જ કંપની છે, તો એને એક રીતે ઇન્વેન્ટરી બેઝડ મોડેલ કહેવાય, બરાબર. પરંતુ હવે એમેઝોનની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ વેચાતી હોય કે આ એક જ તો વેચાતી હોય, તો બીજી બધી વસ્તુ જે વેચાતી હોય એ માર્કેટ પ્લેસ મોડેલથી વેચાતી હોય, બરાબર. તો આમાં તમને કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. યુપીએસસીમાં 2015ની અંદર ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો રૂલ્સ હેવ સેપરેટેડ સ્પેસિફિકેશન. તો અત્યારની વાત કરીએ તો અત્યારની અંદર ઈ કોમર્સ બિઝનેસની અંદર આ માર્કેટ પ્લેસ અને ઇન્વેન્ટરી બેઝ બંનેની અંદર આ નિયમો જે છે લાગુ પડશે. જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે ઈ કોમર્સ માટેના નવા નિયમો જે આવેલા છે 2020ના એ માત્ર અને માત્ર માર્કેટ પ્લેસને લાગુ પડશે, તો વિધાન ખોટું પડશે, કારણ કે બંનેને લાગુ પડવાના છે. તો રૂલ્સ હેવ સેપરેટેડ સ્પેસિફાઈડ પ્રોવિઝન્સ ફોર માર્કેટ પ્લેસ એન્ડ ઇન્વેન્ટરી બેઝ. અને બંને માટેના નિયમો જે છે એ પણ થોડા અલગ ડિફરન્સિએશન બંનેની અંદર આપેલું છે. ઈ કોમર્સ રૂલ્સ રિક્વાયર્સ ધેટ ઓલ ઇન્ફોર્મેશન ઓન રિટર્ન. અને આમાં બીજું એ પણ નિયમમાં લખેલું છે કે આ ઈ કોમર્સ જેટલી પણ વેબસાઇટો હશે એ વેબસાઇટની એપ્લિકેશન એની અંદર રિટર્ન, રિફંડ, એક્સચેન્જ, વોરંટી, ગેરંટી, ડિલિવરી, શિપિંગ ઓફ ધ ગુડ, સર્વિસ બિંગ સોલ્ડ ઇન્ક્લુડિંગ ધેર કન્ટ્રી ઓફ ઓરિજિન, આ બધી વસ્તુ જે છે એ પોતાના પ્લેટફોર્મ ઉપર લખ્યું હશે. માની લો કે તમે એમેઝોન ઉપર કોઈ શોપિંગ કરવા માટે જાઓ, તમારે લેવાનો છે એપલનો આઈફોન, બરાબર. તો એપલના આઈફોન વિશે એમને બધી માહિતી આપવી પડશે કે આને રિટર્ન કરવો હોય તો કઈ રીતે કરવાનું, રિફંડ પૈસા પાછા કઈ રીતે મળશે, એક્સચેન્જ કઈ રીતે. માની લો કે રેડ કલરનો લેવાનો હતો, બ્લેક આવી ગયો, તો એક્સચેન્જ કરવો કઈ રીતે કરવાનું, વોરંટી, ગેરંટી, ડિલિવરી ક્યારે થશે, 7 દિવસમાં, 10 દિવસમાં એ કહેવું પડશે. પછી કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે ક્યાંથી આવે છે, ચાઇનાથી આવે છે, થાઈલેન્ડથી, હોંગકોંગથી, એ બધું પોતાના પ્લેટફોર્મ ઉપર વેબસાઇટ ઉપર પહેલાં જ જણાવી દેવું પડશે. સર્ચ ડિટેલ્સ આર ઇનેબલ કન્ઝ્યુમર્સ ટુ મેક એન ઇન્ફોર્મ ડિસિઝન. તો આના કારણે જે છે એ વ્યક્તિ વસ્તુ ખરીદી એ પહેલાં તેને ખબર પડી જાય કે આ વસ્તુ આપણે લેવી જોઈએ કે ન લેવી જોઈએ, આમાં ગેરંટી શું છે, વોરંટી શું છે, એક્સચેન્જ શું છે, રિટર્ન શું છે, રિફંડ શું છે અને કન્ટ્રી ઓફ ઓરિજિન શું છે. તો આ બધાના આધારે એને પહેલાંથી જ ડિસિઝન નિર્ણય લેવાની ખબર પડે. પ્લીઝ નોટ.
તો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ 2020 આર નોટિફાઈડ અંડર ન્યૂ કન્ઝ્યુમર પ્રોટેક્શન. આ બધા રૂલ્સ જે છે એ ન્યૂ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હતો એના અનુસાર બનાવવામાં આવેલા છે. 2019ની અંદર સંસદ દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો હતો. કોની માટે? તો કે ઈ કોમર્સ ઓનલાઈન શોપિંગ કરવાવાળા વ્યક્તિઓ કન્ઝ્યુમર ઉપભોક્તાઓ જે છે એના સંરક્ષણ માટે. કયો કાયદો હતો? તો કે એક મિનિટ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. એ કયો કાયદો હતો? કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019. 2019નો કાયદો હતો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. એના આધારે આ બનાવવામાં આવેલો હતો. બરાબર. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020 આર મેન્ડેટરી એન્ડ નોટ એડવાઇઝેબલ. બરાબર. અને આ બધા જે રૂલ્સ નિયમો જે છે એ મેન્ડેટરી ફરજિયાત છે, એડવાઇઝેબલ એટલે કે સલાહકારી નથી, ફરજિયાત બધી કંપનીએ આ માનવા જ પડશે. બરાબર. તો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તમે એ પણ જોઈ શકો છો કે આ બધી ઓનલાઈન વેબસાઇટ છે. બરાબર. ઓનલાઈનની બધી વસ્તુ આટલી વસ્તુ જે છે એ મેન્ડેટરી કરેલી છે, એટલે કે ફરજિયાત કરેલી છે. બરાબર. આટલા નિયમો છે કે રૂલ ઓફ ઓરિજિનને અહીંયા તમે એકવાર પોઝ કરી અને જોઈ શકો છો.